જય સ્વામિનારાયણ. આજે આપણે વાત કરવી છે ખરડ ગામના એક રામભાઈ. ખરડ એટલે આપણે સાળીંગપુરથી અમદાવાદ જઈએ ને રસ્તામાં ખરડ ગામ આવે છે. ખરડ એ ભાલ કહેવાય. ભાલ પ્રદેશમાં ખરડ ગામ. ગોવિંદજી દવે ને પ્રાગજી દવે બે ભાઈ હતા. બહુ સારા સત્સંગી, નિષ્ઠાવાન, ખરેખર મહારાજના ભક્ત. અને મહારાજની નાની મોટી શિરને સાથે આજ્ઞા પાળે સત્સંગ રાખે એવા. હવે આ ગોવિંદજી ભાઈને દીકરીનું નામ હતું રામભાઈ. એ પણ એવા જ ભગત હતા. રામભાઈ ખૂબ સારો સત્સંગ અને શાસ્ત્રમાં પણ કરિયાવરમાં સત્સંગ લઈ ગયેલા. શાસ્ત્રને ઘરે જઈને ખૂબ સારો સત્સંગ રાખે, ભગવાનનો નિષ્ઠાને એવું ભજન કરતા. પણ કર્મ સંજોગે નાની ઉંમરમાં વિધવા થયા. પછી ખરડમાં પોતાના પિતાને ઘેર ખરડ ગામમાં જ આવી અને રહ્યા. નિષ્ઠાથી એવું મહારાજનું ભજન કરે, ગામના બાયુને કરાવે અને નિયમ ધર્મ કથા વાર્તા સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ત્યાંથી પાસે સાળીંગપુર, બોટાદ ને ગઢડા, અવારનવાર ગઢડા આવે, મોટાબાનો સમાગમ કરે. અને એટલા બળિયા થઈ જાય ને ગઢડા આવી આવા સંતો ભક્તોના દર્શન કરે, મોટાબાના દર્શન કરે અને ખૂબ ભાવથી સત્સંગ કરતા હતા. એમાં એક વખત એવું બન્યું, સાણાનું મોઢું હોય, સાણા ખડકીને ઉપર ગાર લીપે અને મોઢું કહેવાય. હવે એ મોઢવામાં છાણા લેવા ગયા ને એમાં સર્પ હશે ને ખબર એને કઈડ્યો એટલે એકદમ શરીરમાં માંડ્યું ઝેર ચડવા. પછી બધા ભેગા થઈ ગયા અને જે કે બોલાવો બોલાવો જલ્દી, કે સર્પ ઉતારનારાને જલ્દી બોલાવો. ત્યારે બાઈ કહેવા માંડ્યા, સાંભળો સાંભળો રામભાઈ, કે તમે બધા સાંભળો, મારે સર્પ ઉતારવાવાળાને બોલાવવો નથી. બધા ભેગા થઈને ધૂન કરવા માંડો, સ્વામિનારાયણની ધૂન કરવા માંડો. અને સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે મારા શરીરમાંથી ઝેર ઓછું થઈ જશે, ઉતરી જશે, આવો મને સર્વોપરી સ્વામિનારાયણનો વિશ્વાસ છે. માટે બધા ભેગા થઈ જાઓ અને ધૂન કરવા માંડો. કોઈ ઉતારવાવાળાને બોલાવવો નથી, કોઈ દવા કરવી નથી. સ્વામિનારાયણ મહામંત્ર છે ને એ ઝેર ઉતારનારું છે. અને બધા ભેગા થયા, સગા વાલા, આડોશી પાડોશી, અને સ્વામિનારાયણ 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 બધા ધૂન આદરી. એવા ભાવથી આંખી ઉછીને બધા મંડી પીડ્યા સ્વામિનારાયણ નામની ધૂન કરવા. અને થોડીક વાર ધૂન કરીને ત્યાં ધીરે 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 માંડ્યું શરીરમાંથી ઝેર ઉતરવા. અને આમ નામીએ સહિત નામ લીધું, ભગવાનની મૂર્તિ સંભાળીને ભગવાનનું નામ લીધું ને તો ઝેર આ નામથી તો એટલે શાસ્ત્રમાં મહિમા કીધો છે કે સ્વામિનારાયણ નામ લેવાથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, અરે વિષય ઉડી જાય, દુઃખ માત્ર દૂર થઈ જાય. અને આ નામથી તો જમદૂત ભાગે એવું આ સ્વામિનારાયણ નામ છે. અને તરત જ બાઈને સારું થઈ ગયું કે જોવા માંડ્યા તો જ્યાં સર્પ કઈડ્યો તો ત્યાં લીલું થઈ ગયું, તે પણ એકદમ સ્વસ્થ થઈ ગયું. લ્યો, જે કાંઈ મલમ બલમ હશે એ ચોપડી દીધો, સાવ સારું થઈ ગયું કે શરીરમાં કાંઈ ઝેર જેવું છે નહીં, મને કાંઈ થતું નથી. આવો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણના નામનો છે. પણ આ રામબાઈને એવી નિષ્ઠા, એવો ભગવાનમાં વિશ્વાસ, કરતું ન કરતું અન્યથા કરતું નારાયણ છે. જે કંઈ કરે છે તે મારો સર્વોપરી સ્વામિનારાયણ કરે છે. સ્વામિનારાયણની ઈચ્છા સિવાય કોઈ દી પાંદડું પણ હલે નહીં. આવી એની ખુમારી અને નિષ્ઠા. એટલે જ આપણા સંતોએ ગાયું છે કે સ્વામિનારાયણ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, જેથી ભાગે જમદૂત જો. આ મંત્ર જપવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. કલ્યાણ માટે અખંડ જપ કર્યા જ કરવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જેને ભગવાનનું ધામ જોતું હોય ને એને ઘડીએ એ આ સ્વામિનારાયણ મંત્ર ભૂલવો નહીં. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. શ્રવણે સાંભળતા કંપે દીન કર દૂત જો. શ્રવણે સાંભળતા કંપે દીન કર દૂત જો.
એવો સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ મહામંત્ર છે, પ્રગટ હરિનું નામ. આ અવસર જે કોઈ લેશે તેના સરસે સઘળા કામ. આવો આ મંત્રનો મહિમા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સ્વાદે ગાય, સાંભળીને દૂરથી જમદૂત લાગે. ભાઈ કંઈક જમદૂત નીકળ્યા હોય ને, અને તમે જોર જોરથી બોલવા માંડો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ જ્યાં સુધી સંભળાય ને તો જમદૂત પગે લાગીને આઘાવયા જાય. આવું બળ્યું નામ. સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ. અંતકાળે પ્રભુ તેડવા આવે. સ્વામિનારાયણ. હા, પણ અખંડ ભજન કર્યું હોય તો, દાંડિયા ડફ કર્યું હોય તો કોઈ આવે નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે, મિટત શંક કાળ વ્યાળ અતુલિત સુખ પાવે. લ્યો આવો સ્વામિનારાયણ મંત્ર. અને આવા તો આપણા નંદ સંતોએ કેટલાય કીર્તનો બનાવ્યા છે સ્વામિનારાયણ મહામંત્રના મહિમાના. સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા મન મારમે. સ્વામિનારાયણ નામ જે જપે રે તેથી કાળ માયા મન કંપે રે. કાળ અને માયા પણ બીવે. માટે આપણે પણ આવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સતત નામ જપ્યા કરો. જે રામબાઈ જપતા હતા. સ્વામિનારાયણનું નામ તો કેવું છે, સુખદાયક સમજીને લેવું રે, સત્ય નિષ્કુળાનંદ કે મારું એવું કેવું રે. નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે સત્ય છે સ્વામિનારાયણ નામને સદાય લેવું. માટે જીવનમાં દુઃખ આવે, કષ્ટ આવે તો બહુ બીજી હાઈ હોય નહીં કરવાની, ઉપાધિ કે ચિંતા નહીં કરવાની. એ ઠાકોરજી આગળ દીવો કરી અને હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 સ્વામી, નાભીમાંથી એવો સ્વર નીકળે ને, કલાક 2 કલાક આર્તનાદથી પ્રાર્થના કરો ને, તરત શ્રીજી મહારાજ ગમે તે રીતે આવીને ગમે એમાં રહીને તમારું કષ્ટ ટાળી દે. એવા સર્વોપરી છે. પણ એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા અને એવી નિષ્ઠા હોવી જોઈએ. જુઓ, સાંભળ્યું ને તમે, કાળા નાગનું ઝેર રામબાઈ કીધું કે ધૂન કરો, ઉતરી ગયું કે નહીં ઝેર? તો આવો આ સ્વામિનારાયણનું નામ છે. માટે વાલા બહેનો સતત જપ્યા કરજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.